બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ ડેરી ફરી એકવાર વિવાદમાં આવી છે। વાવના 4 રસ્તા પર છેલ્લા 20 દિવસથી ન્યાયની માંગ સાથે એક યુવક ધરણા પર બેઠો છે। બનાસ ડેરીના વહીવટમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે તે આ ઉપવાસ કરી રહ્યો છે। આંદોલનકારી યુવાને ડેરીના તંત્ર સામે લડત આપવા મક્કમ નિર્ધાર કર્યો છે। બનાસ ડેરીમાંથી કથિત ભ્રષ્ટાચારી ચેરમેન અને જવાબદાર તંત્રને તાત્કાલિક અસરથી હટાવવામાં આવે તેવી તેણે માંગ કરી છે। ડેરીમાં તમામ જ્ઞાતિના 300 લાયક યુવાનોની નવી ભરતી કરવામાં આવે, જેમાં ખાસ કરીને દલિત, આદિવાસી અને પછાત વર્ગના યુવાનોને પ્રાધાન્ય મળે। બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં SC અને ST કેટેગરી માટે એક સીટ અનામત રાખવાની રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા 10 વર્ષના બનાસ ડેરીના વહીવટની ઊંડાણપૂર્વક તપાસ કરી દોષિતો સામે પગલાં લેવામાં આવે તેવી તેણે માંગ કરી છે અને જ્યાં સુધી આ વિવિધ મુદ્દાઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ યુવકના ધરણા ચાલુ રહેશે। 121 કરોડનું કૌભાંડ થયું છે, જેમાં હું બનાસ ડેરી કહું છું 121 કરોડનો આંકડો આપું છું। 2020-21 નું વર્ષ કહું છું, ભાવ વધારામાં કૌભાંડ થયું છે, જેના પુરાવા મેં રજિસ્ટ્રાર ઓફિસ પાલનપુરમાં રજૂ પણ કરી ચૂક્યો છું। એના પણ 2 મહિના જેવો સમય ઉપર થઈ ગયો છે, હજી સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી અને એ લોકો સાબિત કરી શકે છે કે નથી કરી શકતા એનો પણ હજુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી। અને મારા મુદ્દાઓ જે છે એ મુદ્દાઓમાં બનાસ ડેરીના ચેરમેન અને તંત્ર જો આ કૌભાંડ થયું તો એમને તંત્રને હટાવવાની મારી માંગણી છે। બીજી 300 જેટલા યોગ્ય લાયકાત ધરાવતા યુવાનોની નવી ભરતી પાડવામાં આવે, જેમાં દરેક કોમનો સમાવેશ થાય, કોઈ જાતિગત આધાર ઉપર કે નહીં, કે જેમાં પછાત વર્ગના પ્રમાણમાં વધુ લાયકાત ધરાવતા હોય એવા લોકોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે અને ST SC ની સીટ જે ફરજિયાત જે પાર્ટીની જોગવાઈ, પાર્ટી જેના હિતમાં કામ કરવા માંગે છે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એની એક સીટ લેવામાં આવે એવી પણ એક મારી માંગ છે। અને બનાસ ડેરીમાં જો આવા જો 1 વર્ષના કૌભાંડ થતા હોય ને ભાવ વધારામાં આટલા કૌભાંડ થતા હોય તો 10 વર્ષની જો એની તપાસ કરવામાં આવે તો એ કૌભાંડનો મોટો આંકડો નીકળી શકે એમ છે બારે। તો એટલે 10 વર્ષની તપાસની પણ મારી માંગ છે।